પેપર લીકના વિરોધથી શરૂ થયેલું આંદોલન હવે સંસદના દરવાજા સુધી પહોંચી ગયું છે। જંતર મંતરથી લઈને સફદરજંગ હોસ્પિટલ સુધી અને હવે સંસદ માર્ગ સુધી સોનમ વાંગચુક અને કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો પોતાની 5 માંગણીઓ પર અડગ છે। પોલીસે ટીયર ગેસ છોડીને તમામ ગેટ પર સુરક્ષા વધારી દીધી। બીજી તરફ સીજેપીના સ્થાપક અભિજીત દીપકે અચાનક પોતાની ભૂખ હડતાલ પણ સમાપ્ત કરી। તેમણે ચેતવણી આપી છે કે જો સોનમ વાંગચુકને જંતર મંતર પર નહીં મોકલવામાં આવે તો વિરોધ વધુ ઉગ્ર બનશે। સફદરજંગ હોસ્પિટલમાં દાખલ વાંગચુકે પણ પત્ર લખીને સંસદ માર્ચમાં જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। પ્રદર્શનકારીઓની 5 મુખ્ય માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, રાષ્ટ્રીય સ્તરે પરીક્ષા સુધારા, પેપર લીક સામે કડક કાયદો, પરીક્ષા એજન્સીઓમાં પારદર્શિતા અને પ્રભાવિત વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારોને વળતર આપવામાં આવે। સવાલ એ છે કે શું સરકાર આ અવાજ સાંભળશે કે પછી યુવાનોનો આક્રોશ હજુ વધુ ઉગ્ર બનશે? આજે લડાઈ માત્ર એક પરીક્ષાની નથી પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની છે। હવે દેશની નજર સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે અને સાથે સાથે હવે સીજેપીના જે હોદ્દેદારો છે તે લોકો જેપી નડ્ડાને મળી ગયા છે, તેમની સાથે વાતચીત થઈ રહી છે। સીજેપી તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેમની વાતચીત સાંભળી રહી છે અને સતત સંવાદ થઈ રહ્યો છે। અને આજ બધા આપણી સાથે વડોદરા પેરેન્ટ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લાઈ જોડાઈ ગયા છે। કિશોરભાઈ, પેપર લીકની ઘટનાઓએ વિદ્યાર્થી અને વાલીઓનો વિશ્વાસ કેટલો તોડી નાખ્યો છે? કિશોરભાઈ, આપનો અવાજ નથી આવતો। જી કિશોરભાઈ, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। સીજેપીના વિરોધ પ્રદર્શન બાદ દિલ્હીનું જનપથ માર્કેટ બંધ છે। અનેક વિસ્તારોમાં જે પોલીસ દ્વારા છે ચેકિંગ થઈ રહ્યું છે। અનેક વિસ્તારો ટ્રાફિક જામની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ખાસ કરીને પોલીસ પર એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે લાઠીચાર્જ કરવામાં આવ્યો। લાઠીચાર્જના કારણે અનેક લોકોના માથા ફૂટી ગયા છે। આવું સીજેપી તરફથી સત્તાવાર રીતે નિવેદનો આપવામાં આવી રહ્યા છે। બીજી તરફ પોલીસનું કહેવું છે કે પ્રદર્શનકારીઓને જંતર મંતર પરથી હટાવી દેવામાં આવ્યા છે। અભિજીત દીપકેને પણ તે સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને સીજેપી તરફથી તેવું નિવેદન સામે આવ્યું છે કે પોલીસે પ્રદર્શનકારીઓને જંતર મંતર પરથી હટાવવા માટે લાઠીચાર્જ કર્યો છે। અનેક લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તેવા પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે। સાથે સાથે હવે અનેક મોટા નેતાઓ, અનેક સાંસદો, ખાસ કરીને સમાજવાદી પાર્ટીના સાંસદ, જે આમ આદમી પાર્ટીના સાંસદો છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ પ્રદર્શનકારીઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે। આપણી સાથે કિશોરભાઈ ફરીથી જોડાઈ ગયા છે। કિશોરભાઈ, જે જંતર મંતર પર આ વિરોધ થઈ રહ્યો છે અને ખાસ કરીને આનું કારણ મેઇન તો નીટ જે લીક થઈ, નીટનું પેપર લીક થયું તે છે। આ સમગ્ર ઘટનાને કેવી રીતના જોઈ રહ્યા છો? કિશોરભાઈ, આપનું જે માઇક છે તે મ્યુટ છે, અનમ્યુટ કરો એને। જી કિશોરભાઈ, લાગે છે સંપર્ક નથી થઈ શકતો। જ્યારે સીજેપી અને સોનમ વાંગચુકની 5 માંગણીઓ આપને ટીવી સ્ક્રીન પર દેખાતી હશે। 5 માંગણીઓ કરવામાં આવી છે। ખાસ કરીને પહેલી માંગણી એવી છે કે ધર્મેન્દ્ર પ્રધાન છે, શિક્ષણ મંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી, તેમનું રાજીનામાની માંગણી કરવામાં આવી છે। જે પ્રભાવિત વિદ્યાર્થીઓ છે તે લોકોને વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। એજન્સીઓની જવાબદેહી નક્કી થવી જોઈએ તેવી પણ ખાસ માંગણી કરવામાં આવી છે। પારદર્શિતા પરીક્ષાઓમાં આવી જોઈએ તેવી ખાસ માંગણી। 5 માંગણીઓને લઈને હવે સીજેપી મેદાનમાં ઉતરી હતી। સીજેપી મેદાનમાં ઉતરી, સીજેપી દ્વારા આંદોલન શરૂ થયા તે બાદ સોનમ વાંગચુક હવે આંદોલનને સમર્થન આપી રહ્યા હતા। આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે। 23 દિવસ થઈ ચૂક્યા છે આમરણાંત ઉપવાસને। સાથે સાથે હોસ્પિટલ પ્રશાસન તરફથી પણ તેવું કહેવામાં આવી રહ્યું છે કે હવે સોનમ વાંગચુકની તબિયત સ્થિર છે, તેમની તબિયત સ્થિર થવાના આરે પહોંચી ગઈ છે। આપણી સાથે કિશોરભાઈ ફરીથી જોડાઈ ગયા છે। કિશોરભાઈ, આ સમગ્ર વિવાદને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? જંતર મંતર ખાતે શાંતિપૂર્વક આંદોલન કરનાર વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરીને લોકતંત્રના જે બેસિક કોન્સેપ્ટ છે એની ઉપર એક મોટી પ્રહાર કર્યું છે સરકારે। પોતાનો ભવિષ્ય માટે અને ન્યાય માટે આંદોલન કરનાર વિદ્યાર્થીઓ ઉપર લાઠીથી એમને આવાજ બંધ કરવામાં આ સરકાર કોઈ દિવસ કામયાબ નહીં થાય। આ દેશની ઇતિહાસમાં કોઈ દિવસ લાઠીની કે બંદૂકની સામે વિદ્યાર્થીઓ કે આંદોલનકારીઓ કોઈ દિવસ ઝૂક્યું નહીં અને ઝૂકવામાં આ ગવર્મેન્ટ કોઈ દિવસ સક્ષમ નહીં થાય। જે વડાપ્રધાન પેપર ઉપર
પરીક્ષા ઉપર અને દરેક બાબતમાં ચર્ચા કરે એ પ્રધાનમંત્રી પેપર લીક ઉપર ચર્ચા કેમ નથી કરતા અને પોતાનું મૌન કેમ તોડતા નથી, એ અમારી એક જાણવાનું બહુ જરૂરી છે લોકશાહીમાં. અને આ એક શરમજનક ઘટના જેમાં શિક્ષણ મંત્રી આઝાદ ભારતમાં સૌથી નિષ્ફળ કોઈ મંત્રી હોય તો આ કરંટ એડ્યુકેશન મિનિસ્ટર શ્રી પ્રધાન છે. એમના રાજીનામા માંગવાનું આ એક ધાર્મિકતા છે અને એક મોરાલિટી છે. આ દેશની ઇતિહાસ છે કે કોઈ પણ વખતે કોઈ બી આવી ઘટના ઘટે તે જે તે વખતના મિનિસ્ટરો રાજીનામા આપતા હતા. એ એક ભવિષ્યની વાત છે, પણ આજના દાખલામાં બી આટલું વારંવાર વર્ષો સુધી પેપરો લીક થાય, કોઈ એક પેપર એવું નથી નીકળતા કે જેમાં લીક થતી નથી. એનટીએ હેઝ બીકમ નેશનલ ચીટિંગ એજન્સી. હવે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરતા નેશનલ ચીટિંગ એજન્સી બની ગયા. તમે સમજી શકો છો કે જે પરીક્ષા કરતીઓ પેપર ચોરાવીને પોતાનું નોલેજ વગર ખાલી લીક પેપરના જોરે એક્ઝામ પાસ થતું હોય એના લીધે આજે બ્રિજ તૂટી પડે છે, મરીઝોના મોત થાય છે. અને આ પેપર લીકના લીધે આજે જે કઈ સબ ક્વોલિટી સ્ટેન્ડર્ડ દેખાઈ દે છે બધું એના કારણ નહીં છે. તો આ જવાબ જનતા માંગે છે અને જનતા કોઈ દિવસ માફ નહીં કરે. અને આજે જે લાઠીચાર્જ અને ટીએસએલ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓ ઉપર એ આઝાદ હિન્દુસ્તાનની કાલા અક્ષરમાં લખવામાં આવશે, એમાં દો મત નથી. અને આજે નહીં તો કાલે આ જીત હાસિલ કરીને જ રહેશે વિદ્યાર્થીઓ. અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામા આપવું પડે અને એનટીએ રદ કરીને એક પારદર્શીની એક પરીક્ષા એજન્સીના રચના ગવર્મેન્ટને કરવામાં અમે મજબૂર કરીશું અને એમને અમે પ્રેશર કરીને કરાવીશું. એમાં બે મત નથી. થેન્ક યુ. કિશોરભાઈ, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી કઈ બદલાશે? ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી આ સિચ્યુએશનનો હલ નહીં થાય, પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી. હવે ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળમાં જે હિસ્સા બનતું હોય તો અમે પંડિત જવાહરલાલ નહેરુનો તો નહીં માંગાય. જે તે વખતે જે એડ્યુકેશન મિનિસ્ટર છે એક વખત નહીં, બે વખત નહીં, 4 વખત નહીં, વર્ષોથી આ પેપર લીક થઈ રહ્યા છે. અને આ પહેલી વખત બહાર આવ્યો, જાહેરમાં પબ્લિક થયો કે આ પેપર લીક થઈ રહ્યા છે. પણ અમને ઇન્ડિકેશન ક્લિયર છે કે વર્ષોથી આ નીટ એક્ઝામ की કોઈ એનટીએ થી રચાયેલા દરેક એક્ઝામની અંદર પેપર લીક થતી હતી. સીબીએસઈ ના ઇવેલ્યુએશન રીવેલ્યુએશન પેપરમાં બી મેન્યુપ્યુલેશન થતી હતી અને ઇનકેપેબલ એજન્સીઓને કામ સોંપવામાં આવતી હતી. એટલે એડ્યુકેશન બિઝનેસ, એડ્યુકેશન હેઝ બીકમ એ બિઝનેસ જેમાં કરોડો લાખો રૂપિયાની એક બિઝનેસ બની ગયા છે. હવે આ એડ્યુકેશન સેવા જેવું કશું રહ્યું નહીં અને ભવિષ્ય માટે કોઈ મિનિસ્ટરની કે કોઈ ગવર્મેન્ટને કોઈ પડી નથી. જી બિલકુલ કિશોરભાઈ, જોડાવા બદલ આપનો આભાર.